ભલો ભલો મેવાડ ઘરનો રાજા રાણો કુંભો. આ કુંભાજીની વાણી છે, સાથે લીરલની વાણી છે, લીલમબાઈ. આ ભજન લીલમબાઈ નું છે. કુંભાજીને 70-72 વર્ષ થયા હતા. પાછા જે ધર્મ બાજુ આલ્યા ને એ 70-72 વર્ષ થયા હતા. આમાં જ્યાંથી જાગે ત્યાંથી હવા એવું હોય આમ, પણ જાગવા જોઈએ. 72 વર્ષે જાગ્યા પોતે. ધર્મનો પંથ પકડ્યો. જેને 1500 રાણી હતા, 1500. એમની ઉપર એક સતે લીરલ, 1500 ની માથે સતે લીરલ. લીરલની ઉંમર જો તો 17-18 વર્ષની, 18 વર્ષ, 19-20 વર્ષની ઉંમર. અને કુંભારની ઉંમર જો 72 વર્ષ. પણ મોટું રજવાડું, બાધ્ય ભોગાઈ નહીં. સતે લીરલના પિતાજીને કીધું, માગું નાખ્યું, મારે લીરલ સાથે લગ્ન કરવા છે. તો રાઠોડ પરિવારમાંથી દીકરી હતા એ સાથે લીરલબાઈ રાઠોડ પરિવારમાંથી હતા. એમના માતા પિતાએ કીધું કે તમને તમારી ઉંમર ક્યાં છે, મારી દીકરીની ઉંમર ક્યાં છે. હવે ના તો પડાય નહીં, પણ પોતે સત્ય લીરલને કહેશે કે બેટા હું વખ ઘોળું, હું મારો આત્માને મારું જીવન પૂરું કરું, પછી તું લગ્ન કરી લે. તો સત્ય લીરલે કીધું, બાપુજી આપ તો સનાતની છો, આપ તો નિજારી છો, મરવાની વાતો આપણે કરાય? વખ પીવું એ તો અધુરિયામણાનું કામ છે. ઝેર પીવું, ગળા ફાંવો ખાવો, કૂવામાં પડવું, એ તો અધુરામણાનું કામ છે. તમે મારા માતા પિતા છો, તમે મને રજા આપો, પછી કુંભાજી છે ને હું છું. પછી કુંભાજી છે ને હું છું, પણ તમે મારા માતા પિતા છો, તમને મારે પૂછવું જરૂરી છે. તમે મને આ પાડો, પ્રેમથી આ પાડો. આપણે વખ ન ઘોળવાનું હોય. એમના બાપુજીનું એક ભજન છે, એ પણ આપણે સાંભળી છે ઘણી વાર. સમજી જા ઘેલા મન, મરણ તારી માથે, પડ્યું રહે ધરતી માથે ધન, વાપરી લે તારા હાથે. જેમલ રાઠોડનું ભજન છે. એમના દીકરી હતા. જેમલ રાઠોડનું ભજન છે. એમના દીકરી લીરલ એટલે કીધું, બાપુજી મને ખાલી પ્રેમથી રજા આપો, મને બે વાત કરવા જો કુંભા સાથે. કુંભાજીને કેને મોકલ્યું, કોઈ વાંધો નહીં, મારી દીકરી આપની સંગાથે લગ્ન કરશે, પણ એની શરત છે તમારે માનવી પડશે. કુંભો કે શું શરત છે? કે 6 મહિના લગી મારે મેલે કોઈ પુરુષથી ન હોય. લગ્ન કરી લઉં પછી મને એક મેલ આપો, ત્યાં 6 મહિના લગી કોઈ પુરુષથી નહીં, તમારે પણ નહીં આવવાનું. આવી તમને મંજૂર હોય મારી ટેક, તો હું લગ્ન કરવા તૈયાર છું. કુંભાજી કે કાલ 6 મહિના વહી જશે. લગ્ન કર્યા. 1500 મેલની માથે એક મેલ આપ્યો સાથે લીરલનો. ધીમા 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 પંથ કપાતો જાય છે. 2-3 મહિના થયા અને એવી ઘટના ઘટી વાળા. આ ભજનનો મહિમા જો સાંભળી જો, આ ભજન ગાઈને આપણે, એનો મહિમા છે, એનો ઇતિહાસ છે. પછી માથે વાણી લખાય. એમને વાણી લખાતી હતી, એમાં ગવાતી છે, એમને સંભળાય હોતા કાંઈ ન થાય. સાંભળ્યું તો ધ્યાન દઈને સાંભળવાનું, ગાવું તો ધ્યાન દઈને ગાવાનું. છેલ્લે 3 મહિના વીત્યા તો કુંભાના ભાઈ નાના હતા, બાયલ, એના દેર હતા લીરલના. એમની બધી રાણી, જેટલા મેલો હતા રાણીઓના, એમની ચોકી કરતા પોતે. 1500 મેલ હતા, ચોકી કરતા પોતે, અને દેર હતા. ધીમા ધીમા 3 મહિના માથે વીતી ગયેલા. બાયલે વિચાર કર્યો, મારા નવા ભાભીમાં આવ્યા છે, એને કઈ કષ્ટ નહીં હોય ને, ત્યાં જવાની તો મનાય છે, પણ હાલે થોડોક સેટો ઉભો રહીશ, આગો ઉભો રહીને થોડુંક, કઈ દુઃખ નથી ને. થોડાક મેલથી થોડાક છેટા ઉભા રહ્યા તો રાત ભાંગી ગયેલી, ગજર ભાંગી ગયેલો,
અને મધરાતનો ન્યા નકરા પુરુષોનો અવાજ આવ્યો, કોઈ પુરુષનો અવાજ આવ્યો. તો બાયલ વિચારમાં પડી ગયા કે અહીંયા કોઈ પુરુષને આવવાની મનાય છે, આ કોણ છે બધા મેલમાં? દરવાજો ખટખટાયો. સતીલીલએ જવાબ દીધો, કોણ છે ભાઈ? ભાભીમાં હું આપનો દેર છું બાયલ. તો તમને ખબર નથી કે અહીંયા પુરુષોને આવવાની મનાય છે? કે બધી ખબર છે ભાભીમાં મને, પણ મને કોઈ સંશય છે, મને અંદર કોઈ પુરુષ છે. નહીં, કોઈ નથી. હું મારો ઠાકર બે વાતો કરી છે, હું મારો ધણી બે વાતો કરી છે, કોઈ નથી અહીંયા. નહીં ભાભીમાં, દ્વાર ખોલો નકર દ્વાર તોડવામાં આવશે. પોતાની ચોકી હતી, પોતાની સત્તા હતી. તો સતીલીલ સમજી ગયા આની ચોકી છે ને નાઈ નહીં પડાય, દ્વાર ખોલવો પડશે. એને સંશય થયો છે, પણ કીધું એક કામ કરો, દ્વાર ખોલી નાખો, પણ તમારે અમારું શિષ્ય બનવું પડશે, અમારે ભેગું તમારે આવવું પડશે, ભેગું રહેવું પડશે. એ બધું મને મંજૂર છે. અંદર કોણ છે મને દર્શન કરવા દે, મને જોવા દે, મારો સંશય માંગો. સતીલીલ બહાર આવ્યા. બહાર આવીને બાયલને આંખે પાટા વાળ્યા, બાવડું પકડી અને લઈ ગયા અંદર વાલાઓ. અંદર લઈ ગયા તો જામૈયો રચાયેલો બીજનો પાઠ, ધણી રામદેવજી મહારાજનો પાઠ હતો. ખુદ બાપા બેઠેલા, રામદેવજી મહારાજ બેઠેલા, ખીમડો કોટવાર બેઠેલા. અંદર જઈ પાટા ખોલી અને પાણીની અંજરી આંખોમાં મારી કીધું, લ્યો બાયલ દર્શન કરો, કોણ છે જો. આંખે ખોલીને આમ જોયું ને તો ધણી રામદેવજી મહારાજ પાટમાં ગાદીપતિ બેઠેલા હો. ખીમડો કોટવાર ગાદીપતિ પોતે કોટવાળની ગાદીમાં બેઠેલા. દેવાજ પંડિત બેઠેલા. આખો ગત મંડળના દર્શન કર્યા, નિહાલ થઈ ગયા. ઓહો. અને જેને પોતે બાર અવાજ સાંભળ્યો તો એ ભજન કયો હતો ખબર? હે પધારો ગુરુ મારા સતની વેલડીએ, પુણ્ય ફળ લાગ્યા. પધારો ગુરુ મારા સતની વેલડીએ. આનો પોકાર પોતે બહાર સાંભળી ગયા. આ કોણ બધાય છે? ને બીજનો તહેવાર બરાબર ધણીનો પાઠ મંડાયેલો. દર્શન કર્યા, બાયલ ધન્ય થઈ ગયા. પછી બાયલને કીધું, બાયલ હવે આ કોઈને વાત ન કરતા હો. આના અધિકારી હોય ને તો એને વાત કરજો, બાકી કોઈને વાત ન કરતા તમે. હે વીરા બાયલ, ત્યાંનું એક ભજન, હે વીરા બાયલ કોઈ નર પૂરા મળે તો રાવું રેડી, અધૂરિયાને ન કરીએ દલડાની વાત. વીરા બાયલ નર પૂરા મળે તો રાવું રેડી. ધીમા ધીમા એ વાત માથે 3 મહિના તો વહી ગયા હતા. અને ત્યાંથી બાયલ હાલતા છે લીલલ પાસે, સતી પાસેથી એને 2 ટેક આપી કે બાયલ કોઈની એબ જોઈ જાવ ને ખુલી તો એને ઢાંકી દેજો, એને ઢાંકી દેજો, એને ખુલી ન કરતા. ધર્મ છે ને એબ ઢાંકે, ખોલે ને ઢાંકે ને ધર્મ કહેવાય. એક ટેક આપી. બીજી ટેક એવી આપી, ક્યાંય ભજન થતા હોય તો 4 ભજન સાંભળીને આગળ હાલી જો, બાકી જતા નહીં. આ બીજી ટેક. એવી અમુક ટેકો આપી. અને એ વાતમાં અવધિના 6 મહિના પૂરી થવાની તૈયારી છે. અને પોતે મેલોમાં ફરે છે, પોતાની ચોકી છે. જેટલા ભાભીમાના મેલ હતા એમાં એની ચોકી હતી. પણ જે માનીતા રાણી કુંભાના હતા ભાનુમતી, એના મેલ બાજુ હાલતા થયા. અને ત્યાં જઈને જ્યાં જોયું ને મેલ હામું, તો એને એબ જોઈ ગયા. ભાનુમતીના માનીતા રાણી હતા કુંભાના, એની એબ જોઈએ પોતે. ઘડી તો મન થયું પોતાનું તલવાર કાઢીને ધડથી મસ્તક જુદું કરી નાખું. પણ ગુરુનું વચન યાદ આવ્યું કે બાયલ કોઈની એબ જોવો ને તો ઢાંકી દેજો, ખોલતા નહીં. પાંપડી ખંભે રાખતા આવી, અવળું ફરીને ઓઢાડી અને વહી ગયા પોતે. ભાનુમતી હવારે ઊભો થઈને ત્યાં જોયું તો એના દેરની પાંપડી, બાયલની પાંપડી. ખબર પડી ગઈ, ઓહો મારી એબની ખબર પડી ગઈ, મારા જીવન ચરિત્રની ખબર પડી ગઈ, મારા દેરને ખબર પડી ગઈ. હવે જો દગામાં પછી દગો છો, કપટ થયો એમાં. જો તમે ખોટું કરો ને એટલે પછી ખોટું એમાં લાઈન લાગે. પછી આખી એક બટન અવરું દેવાય, પછી હું અવળા દેવાય. પોતે કપટ કર્યું. 4 માણસોને ઉભા કર્યા, હુકમ કર્યો હાજર થાવ. 4 માણસો એને ઉભા રહ્યા. કીધું મારું એક કામ કરી દો, સવારે મારે બાયલનું મસ્તક જોઈ. બાયલ કાંઈ હોય નહીં, કાંઈ વાત આગળ વધે નહીં. હુકમ થયો. 4 માણસો કીધું કોઈ વાંધો નહીં રાણીમાં,
અમે તમને મસ્તક આપશું બાયલનું. અને બાયલને બોલાવ્યા, ભાનુમતી ભાભી, બાયલ વેલા સવારમાં આવજો, મારે શિવ પૂજા કરવા જવાની છે, ભોળાનાથની પૂજા કરવા જવાની છે, મને બગીચેથી 4 વાગે 5 વાગે ફૂલ પોગાડજો. ત્યાં 4 માણસોને રાખી દીધા. બાયલ બગીચે ફૂલ લેવા આવે એટલે ફૂલ નહીં પણ એનો મસ્તક કાપીને મને આપજો. સવાર પડી, ભાભી બાયલે કીધું કોઈ વાંધો નહીં ભાભીમાં, હું સવાર આવીશ. સવાર પડી, બાયલ પોતે 4 વાગે જાય છે, થાળ લીધો હાથમાં અને બગીચા બાજુ હાલતા થયા તો ચોક આવ્યો વચ્ચે, ચોરો હતો ત્યાં. ત્યાં પાંચ નીકળ્યા તો મહાત્મા અંદર ચોરામાં ઉતરેલા બાવાજી બાપુ એક અંદર ઉતરેલા. એને સવારમાં 4 વાગ્યામાં 5 કાળાનો મેળ કર્યો રામસાગરનો અને પ્રભાતી રામગરી ઉપાડ્યો. ઉડું કમાણો મારા કંચી સીતાજીને સીધ હરી લાવ્યો. રામગરીના સુર સાંભળ્યા, શબ્દો ભજનના સાંભળ્યા એટલે ગુરુનું વચન પાછું યાદ આવ્યું. પાછું ગુરુનું વચન યાદ આવ્યું કે બાયલ ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, જાતા નહીં હો. ભજન હું કરે ને એની વાત છે. ભજન તમને કાળમાંથી બચાવે એ ભજન છે. ગુરુનું વચન યાદ આવ્યું. કીધું મારા ગુરુએ કીધું, લીલબાઈએ કીધું છે કે ભજન થતા હોય તો 4 ભજન સાંભળીને આગળ હાલજો. થાળ મૂક્યો અને માઇક મહામાં બેસી ગયા. એક ભજન, બીજું ભજન. તા ભાનુમતી એના જે ભાભી જેને કપટ કર્યું હતું એનો જ ભાઈ એટલે માયલ. બાયલ ને માયલ 2 મિત્રો હતા પાછા. એક કુંભાજીના શાળા થતા, એક એમના ભાઈ હતા. એટલે માયલ એના વતનમાં ગયેલો, પાછો વેલો ફરેલો એટલે બ્રહ્મ મુહૂર્તમાં બરાબર અહીંયા ચિત્તોડમાં આવ્યો અને ચોકમાં પહોંચ્યો તો બાયલ થાળ પીડ્યો છે અને મહાત્માના ભજન સાંભળે છે બેઠા બેઠા. પાછા 2 મિત્રો એટલે આવીને કીધું, અરે બાયલ ભાઈ અહીંયા, અરે લે તું હારું છું ભાઈ, આવી ગયો તો લે મારે કામ છે અને તું એક કામ કરી ના, બગીચે થોડાક ફૂલ લઈ આવી દે ભાભી મને, હું 4 ભજન મહાત્માના સાંભળી લઉં. 2 તો થઈ ગયા હતા. આમ મારો તો દેર ને પણ કપટ છે ને વાલા, હગા ભાઈનું મસ્તક કપાણું, બાયલનું મસ્તક કપાઈ ગયું. બગીચે ફૂલ લેવા ગયા ને તો પટ મસ્તક ઉતાર લીધું, થાળમાં મસ્તક મૂકીને મેલે પહોંચાડ્યું, માથેથી લુગડું ઉચકાઈને જ્યાં જોયું તો દેર નહીં ભાઈ કપાઈ ગયું. હા કાર મચ્યો, કુંભારાણા આવ્યા, આખું નગર ભેગું થઈ ગયું. અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ ગઈ છે. ધીમે 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 આખું નગર ભેગું છું. કુંભાજી માથે ઉભા છે, ધડથી મસ્તક જુદું છે બાયલનું. અને સત્ય લીરલ આવ્યા પછી આમ થયો. ધીમા 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 આવીને કીધું, સોચ્યું રાજન, અરે સતી આ જોવો ને આવી ઘટના ઘટી છે. ક્યાં છેટાયો જી આમ આમ જોયું માથે તો ધડથી મસ્તક જુદું બાયલનું. અને ભાનુમતી એના ભાઈ હતા એટલે ભાનુમતી માથે રુદન કરે છે. અને ઈ વેળાએ 4 વાણી કરી સત્ય લીરલે. મેવાડે માયલ પાઠ માંડ્યો તો 4 ભજનનો આરાધ કર્યો. મળદું બેઠું થયું વાલાઓ, ધડથી મસ્તક જુદું હતું ભેગું કર્યું અને બેઠું થયું મળદ. અને કુંભાજીને સમજાઈ ગયું, ઓહો 2 હાથ જોડ્યા સત્ય લીરલ હામાં, એ સતી આ શું કે તમને એ તો હું કહેતી હતી હવે પાછા વળી જાઓ. અને 72 વર્ષે પાછા વળ્યા હોય કુંભાજી. જેને રાણી બનાવીને લઈ આવ્યા હતા ને એને પછી ગુરુ કહેવા માંડ્યા, ગુરુ તમે મારા ગુરુ છો, મને રસ્તો બતાવો. પછી ધીમા ધીમા સત્ય લીરલ કે ને એ રસ્તે કુંભાજી હાલતા હતા. એમાં ઘટના એવી ઘટી, જો આ ભજન હવે આવ્યું. આ મહિમા લીલમબાઈ ગાયેલો છે, પણ કુંભાજીની ભક્તિ કેવી, સત્ય લીરલની ભક્તિ કેવી એનો મહિમા ગાય છે. સત્ય લીરલનું ભજન નથી, લીલમબાઈ અને લીરલબાઈ, લીરલબાઈ ને લીલમબાઈ ફેર છે, નામમાં ફેર છે. પણ આ ભજન લીલમબાઈનો છે, એને મહિમા ગાયો કુંભાજીનો લીરલનો. કેવા ભક્તો, એમ કેવી એની ભક્તિ. એક ચારણદેવ આવ્યા, અને ચારણદેવ એટલે કોણ ખબર? ઠાકર, કાળિયો ઠાકર આવ્યો. ચારણદેવનું રૂપ લીધું અને કુંભાજીએ જગમાં જાહેર કર્યું કે મારો પ્રાણ માગે તો દેવા તૈયાર છું. મારો રાજ તો ઠીક, પણ મારો કોઈ પ્રાણ માગે ને તોય હું આપી દઉં.
અને ધીમે 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 વાયકા ફેલાવા માંડી અને ભગવાન કસોટી કરવા આવ્યા. દ્વારકાધીશ આવ્યા, ચારણનું રૂપ ધારણ કર્યું. આવીને સભામાં ઉભા રહ્યા, આદર ભાવ મળ્યો, બેહાડ્યા કે માગો ચારણ દેવ, આપ શા માટે, આપ કેમ આવ્યા છો, હુકમ કરો. તે કીધું કુંભા, મને ગઢપણ આવ્યું છે અને લાકડીનો ટેકા માટે તારે તો 1500 રાણી છે, એમાંથી એકાદી રાણી દઈ દે ને, એટલે મારા લાકડીનો ટેકો બની જાય, મારું ગઢપણ પડી જાય. અને મૂંઝવણમાં આવ્યા હો, ચિંતામાં આવ્યા. ઓહો, મારે તો 1500 હરખી છે, મારે મન કોને દઉં એ વિચારમાં આવી ગયા. કોને દઉં. ચારણ દેવામાં કઈ બોલ્યા ને કીધું બેસો, આજ સુધી રોકાવ, હું તમને સવારે આમનો જવાબ આપીશ. ચારણ દેવ રોકાણા, રાત્રિના ફરવા મીડ્યા. કુંભાજી ફરવા મીડ્યા. ફરતા ફરતા જે રાણીનો મેલ જો આને દઉં 1500 મેલ હતા. છેલ્લે બ્રહ્મ મુહૂર્ત થયું, હવાર પડી ગઈ અને સતે લીરલનો મેલ હતો ને ઈ બાજુ હાલતા થયા. અને સતે લીરલ સવારના પોરમાં પાઠ પૂજન કરીને ભગવાન સૂર્યનારાયણને અંજલિ ચડાવતા હતા. અને રાજાને જોયા આમ, ઓહો રાજન, અત્યારે બ્રહ્મ મુહૂર્ત મને ચિંતામાં લાગે છે. રાજન આવો અહીંયા આવો, કઈ ચિંતામાં છો? બેહાડ્યા. કીધું કે હા સતી ચિંતા છે. શું ચિંતા છે આપને? અરે સતી, એક ચારણ દેવ આવ્યા છે રાજમાં, એને એવી માંગણી મારી પાસે કરી છે, તો હું વિચારમાં પડી જાઉં મારે શું કરવું એમ. શું માંગણી કરી? અરે મારી રાણીની માંગણી કરી છે. માતાજી ઓળખી ગયા પ્રભારાઓ. પત્નીની માંગણી કરી તો હા, તો બીજા કોઈ નહીં. પણ એક કામ કરો, એ ચારણ દેવ તમે કહી દો, આજની રાત પડે અને મેલમાં દીવડા પ્રગટ થાય, બધાય મેલમાં દીવડા પ્રગટ થઈ જાય, અને પછી ચારણદેવને કહેજો બધે આટો મારજો, જ્યાં તમારી હાજરી ન હોય ની રાણી લઈ જાય. 1500 ત્યાં તમારી મેલમાં હાજરી ન હોય, જે મેલમાં ઈ રાણી. તો કુંભાજી આનંદમાં આવી ગયા. શું કયો સતી? હા જાઓ કહી દો. આવીને રાજી થઈ ગયા. ચારણદેવને કીધું, ચારણદેવ આજની રાત પડે, મેલમાં દીવડા પ્રગટ થાય, અને જ્યાં મારી હાજરી ન હોય ને એ રાણી તમારી લઈ જાય. ભગવાન વિચારમાં કહો, હો હાંજ પડી વાળાઓ. અને સતે લીલમ કેસે, સાંજ પડી સતીએ ની બડિયા પ્રગટાયા રે. જોઉં ત્યાં
સવાર પડી